નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વરના 2 સહિત 4 શ્રદ્ધાળુઓના પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરતા લીમખેડા નજીક અકસ્માતમાં મોત, જ્યારે 8 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા છે. ભરૂચ જિલ્લામાં 22 શાળાના છાત્રોની ધોરણ 10 અને 12 સીબીએસઈ બોર્ડ પરીક્ષાનો પ્રારંભ. અંકલેશ્વર અને ભરૂચની ચોકડીઓ પર પરીક્ષાને લઈ ટ્રાફિક નિયંત્રણ માટે માંગ. ધોરણ 10ના છાત્રોએ અંગ્રેજી અને 12ના વિદ્યાર્થીઓએ શારીરિક શિક્ષણનું આપ્યું પેપર. દાહોદના લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ટ્રાવેલર ભટકાતા અંકલેશ્વરના 2 સહિત 4 લોકોના મોત નીપજ્યા હતા. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં દર્શન કરી પરત ફરી રહેલ અંકલેશ્વર અને અમદાવાદના ધોળકાના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. દાહોદના લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળથી ટ્રાવેલર ભટકાઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં કુલ 4 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં અંકલેશ્વર જેડીસીમાં આવેલ સાઈનાથ રેસિડેન્સીમાં રહેતા દેવરાજસિંહ લાખાભાઈ નકુમ ઉંમર વર્ષ 47 અને જસુબા દેવરાજભાઈ નકુમ ઉંમર વર્ષ 49નો સમાવેશ થાય છે, જ્યારે ધોળકાના સિદ્ધરાજસિંહ ડાભી ઉંમર વર્ષ 32 અને રમેશગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 47નું પણ મોત નીપજ્યું છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ સાંજે 7:01 વાગ્યાના અરસામાં લીમખેડા પાલ્લી ઓવરબ્રિજ પર એક ટ્રક બંધ હાલતમાં પડેલી હતી, જેની સાથે રાત્રે 3:00 વાગ્યાના અરસામાં પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત આવતી ટ્રાવેલર ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના ધોરણ 10 અને 12ના સીબીએસઈના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાઓ શનિવારથી શરૂ થઈ છે. સીબીએસઈની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો ભરૂચ અને અંકલેશ્વરની શાળાઓ ખાતે આજથી આરંભ થયો છે. પ્રથમ પેપર પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે ચોકલેટ આપી આવકાર અપાયો હતો. ધોરણ 10નું અંગ્રેજી અને 12નું શારીરિક શિક્ષણનું પ્રથમ પેપર સરળ રહ્યું હોવાનું છાત્રોએ મત વ્યક્ત કર્યો હતો. મારું નામ નિશિકા છે. હું દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી છું. આજે મારું ઇંગ્લિશનું પેપર હતું ને જે પ્રમાણે મેં મહેનત કરી હતી એ પ્રમાણે પેપર પણ આવ્યું હતું. બહુ ઇઝી સેટ કર્યું હતું ને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારું સેન્ટર હતું ને એ પ્રમાણે એ લોકોનું મેનેજમેન્ટ પણ સારું હતું. મારું નામ સોમ છે. મેં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલનો સ્ટુડન્ટ છું. મેં 10મા ધોરણમાં છું. આજે અમારું ઇંગ્લિશનું પેપર હતું તે બહુ સારું ગયું. મેં મીડિયમ હતું, એટલું બી ઇઝી નહોતું. મને એવું લાગે છે કે મારા 60 અપ આવી જશે માર્ક્સ. મારું નામ વૈદેહી મુકરિયા છે. હું દિલ્હી પબ્લિક સ્કૂલ ભરૂચમાં ભણું છું. આજે અમારું ઇંગ્લિશનું પેપર હતું અને બહુ ઇઝી હતું. મને સેટ 3 મળ્યો હતો અને મેનેજમેન્ટ ને બધું બહુ જ સરસ હતું. બોર્ડ પરીક્ષા સાથે ભરૂચની શ્રવણ ચોકડી, નર્મદા ચોકડી, જાડેશ્વર ચોકડી અને અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે ટ્રાફિક જામ નિયંત્રણ માટે અપીલ કરાઈ છે. બંને શહેરના ભીડભાડવાળા પોઈન્ટ અને ચોકડીઓ પર ટ્રાફિક આયોજન માટે વધુ પોલીસ બંદોબસ્ત મુકાય તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે. આજે મારી જે ફર્સ્ટ એક્ઝામ હતી એ ઇંગ્લિશની હતી અને એટલું ઇઝી પેપર હતું અને એનાલિટિકલ પેરેગ્રાફ લાઈક એસે જ હોય છે, બટ એટલું ઇઝી પેપર હતું. મને એક્સપેક્ટેશન છે કે અરાઉન્ડ 95 to 100 ની વચ્ચે આરામથી મારું સ્કોરિંગ થઈ જશે અને પેપર બહુ જ ઇઝી હતું. મેં જેટલું વાંચ્યું હતું એ બધું પૂછાયું. મને પેપર બહુ જ ઇઝી લાગ્યું ને હતું ઇઝી. મારી એક્સપેક્ટેશન એવી છે કે મારા જે બીજા 4 પેપર બાકી રહ્યા છે એ બી આવા જ જાય સારા અને મારા 80માંથી 75 અપ તો માર્ક્સ આવી જ જશે. આમોદના યુવાનનું અકસ્માતમાં કેનેડામાં મોત નીપજતા પરિવારમાં ગમગીની ફેલાઈ. આમોદના કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતો ઋષભ રોહિત કુમાર લીંબચિયા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં છે. ગત રાતે કેનેડામાં બ્રેમ્પટનમાં 25 વર્ષીય ઋષભની કારનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં તેનું મૃત્યુ થતાં માદરે વતન આમોદમાં રહેતા સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આકાર પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મિલેનિયમ માર્કેટથી ઈંટવાળાના ઘર સુધી આરસીસી રોડ તથા વિવિધ માર્ગો અને પેવર બ્લોક બેસાડવાના તેમજ દુમવાડમાં આરસીસી રોડ અને વોર્ડ નંબર 11ના 10 જેટલા વિકાસલક્ષી કાર્યોનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો.
₹50 લાખના ખર્ચે આકાર પામનાર વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે જે માર્ગો બિસ્માર બન્યા હતા, જેના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આવનારા સમયમાં જૂના ભરૂચમાં તમામ મુખ્ય માર્ગોનું પણ નવીનીકરણ કરવામાં આવશે. આજે વોર્ડ નંબર 11માં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક માર્ગ યોજના અંતર્ગત 10 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2 માર્ગો મિલેનિયમ માર્કેટની 2 રોમાં, 1 ડુમવારમાં અને 7 કામો આ બહાદુર બુરજ વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 50 લાખ રૂપિયાના અંદાજિત ખર્ચથી આ બધા કામો આવતીકાલથી શરૂ કરવામાં આવશે. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની સોસાયટીઓમાં ₹1.65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 4 રોડ અને નવી નગરીમાં નાણાંનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. અંડાળા ગામની રણછોડ કૃપા સોસાયટી, હરિકૃપા સોસાયટી, ગોકુલ નગરીનો મુખ્ય માર્ગ તેમજ નવી નગરીમાં નાળાના નિર્માણનું કામ માટે ગ્રાન્ટની ફાળવણી થઈ હતી, જે રસ્તાઓ અને નાળું બની જતા આજે વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ ચેરમેન કિરીટ માસ્ટર, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, સભ્ય તૃપ્તિબેન જાની, સરપંચ નીરુબેન પટેલ સહિત આગેવાનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે હરિકૃપા સોસાયટી, રણછોડ કૃપા સોસાયટી, ગોકુળનગર, મોટા ફળિયાથી નેશનલ હાઈવે નંબર 8ને જોડતા 4 માર્ગો અને કૃષ્ણનગર 2 ખાતે એક નાળું, આ 5 કામો થઈને કુલ 1.65 લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભરૂચ તાલુકા પોલીસે કંઠારિયા ગામમાં ચાલતું કતલખાનું ઝડપી 2 આરોપીની ધરપકડ કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી સીકે પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ પીડી જણકાટની ટીમને બાતમી મળી હતી કે કંઠારિયા ગામના વાડી ફળિયામાં ગરમિયા ખાડી નજીક કેટલાક શખ્સો ગૌવંશની કતલ કરી રહ્યા છે. પોલીસે તાત્કાલિક રેડ કરતા બાવળના ઝાડ નીચે 3 શખ્સો એક ગાયની કતલ કરી રહ્યા હતા. પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરનાર 3 આરોપી પૈકી 2 આરોપી ફારૂક મુસા વાડીવાલા અને સિરાજ અકબર દિવાનને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે શેરપુરાનો સલીમ દિવાન ફરાર થઈ ગયો છે. પોલીસને ઘટના સ્થળેથી એક મોટો છરો, 3 નાના ચપ્પા, છરીની ધાર કાઢવાનું મશીન અને 4 પ્લાસ્ટિકના તપ કબજે કર્યા છે. આ ઉપરાંત 3 ગાય અને 1 મારુતિ વાન સહિત કુલ 1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપી સલીમ દિવાનને પકડવા માટે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર નગર સહિત તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શબે બરાત પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી. શહેર અને તાલુકાની વિવિધ મસ્જિદોમાં આખી રાત ખુદાની ઇબાદત કરી હતી. મુસ્લિમ સમાજ માટે મોટી ઇબાદત માટેની રાત એટલે શબે બરાત. આ દિવસે મુસ્લિમ બિરાદરો રોઝા રાખે છે, તેમજ માન્યતા પ્રમાણે સાંજે સમૂહમાં નમાઝ અદા કરી અલ્લાહની ઇબાદત કરે છે અને રાત્રે કબ્રસ્તાન જઈ મૃત્યુ પામેલા પોતાના પરિજનોની કબર પાસે તેમની રૂહ માટે દુઆ કરે છે. આ ઉપરાંત આ રાત્રે જીવનની પાછલા વર્ષના હિસાબ કિતાબનો દાયરો બંધ થાય છે અને નવો દાયરો શરૂ થાય છે. આ પ્રસંગે હજરત મુહમ્મદ પૈગંબર સાહેબે બતાવેલા પથ પર જીવન વ્યતીત કરવા હાજરજનોને ખાસ અનુરોધ કર્યો હતો. બયાન બાદ વિશેષ દુઆ માંગવામાં આવી હતી, જેમાં દેશ અને દુનિયામાં અમન, ચેન, સુકૂન તથા સમૃદ્ધિ કાયમ રહે એ માટે પણ દુઆ ગુજારી હતી. ભરૂચ એલસીબી અને જીઆઈડીસી પોલીસે જૂનાગઢના અપહરણના ગુનામાં આરોપીની મીરાનગરમાંથી ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી હતી. ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા તથા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરએચ વાળાએ વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી, જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આરકે તોનાણી તથા ડીએ2ની ટીમ અંકલેશ્વરના સારંગપુર ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં આરોપી કનૈયા રામ એગા યાદવ ભોગ બનનાર સગીરા સાથે સારંગપુર ગામે મીરાનગરમાં શિવ મંદિર સામે દીપક યાદવના મકાનમાં રહે છે અને હાલમાં બંને ત્યાં હાજર છે. જેવી બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને સગીરાને મુક્ત કરાવી હતી. ભરૂચના બાયપાસ માર્ગ ઉપર આવેલ મોના પાર્કમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી નિવૃત્ત મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીના મકાનમાંથી રોકડા અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 3.89 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા.
ભરૂચના બાયપાસ માર્ગ ઉપર આવેલ મોના પાર્કમાં રહેતા અને નિવૃત્ત મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી સિરાજ ઇબ્રાહીમ મહેતા ગત તારીખ 8મી ફેબ્રુઆરીના રોજ પોતાના પત્ની સાથે મકાનના મુખ્ય દરવાજાનું તારું મારી દયાદરા ગામે તેની બહેનના ઘરે ગયા હતા, જેઓ ત્યાં રોકાયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનમાં પ્રવેશ કરી તેમાં રહેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડા 1.94 લાખ મળી કુલ 3.89 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીને અંજામ આપનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરી અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામની સોનમ પાર્ક સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 જુગારીયાઓને ઝડપી પાડ્યા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સારંગપુર ગામની સોનમ પાર્ક સોસાયટીમાં આવેલ ખુલ્લી જગ્યામાં અજવાળે જુગાર રમાઈ રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને 3 મોબાઈલ ફોન મળી કુલ 46,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી જુગારી અખિલેશ કુમાર રણજીત પાલ, લલ્લનસિંહ રામ સ્વરૂપ પાલ, લલિત કુમાર ભગવાનસિંહ પરિહાર તેમજ રાજકુમાર રામસિંહ પાલ તેમજ સુમિતસિંહ મલખાનસિંહ રાઠોડને ઝડપી પાડ્યો હતો. ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર 3 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક ગત રોજ મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતના બનાવમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર 3 યુવાનો માર્ગ પર પટકાયા હતા, જેમાં 3 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દ્રશ્ય જોતા જ લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે 3 યુવાનોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે. અંકલેશ્વરમાં હાંસોટ ઝઘડિયા વાલિયા અંકલેશ્વર તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોનું વિજ્ઞાન પ્રસાર સ્નેહ મિલન યોજાયું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને સંસ્કારદીપ ટ્રસ્ટ આયોજિત શાળા ખાતેના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીપીઈઓ સચિન શાહ, વક્તા ધનંજય રાવલ, એઆઈએ પ્રમુખ હિમંત સેલડિયા, ચંદ્રેશ દેવાણી સહિતના જોડાયા હતા. આચાર્ય દીપ્તિ ત્રિવેદી, રૂપા નેવેએ તમામ આચાર્યોને આવકાર્યા હતા. નારાયણ દેસાઈની જન્મ જયંતિ નિમિત્તે તેમનું પુસ્તક જીગરના ચીરા દરેક આચાર્યને અર્પણ કરાયું હતું. વારંવાર આવું થયા કરે કે આ બદલાવ ક્યારેક તો લાવવો જ પડશે અને કોઈ તો લાવવો પડશે. અને અમે જ્યારે આ કામ કરતા હતા 40 વર્ષ પહેલાંની વાત કરીએ તો ઘણા બધા લોકો અમને ગાંડા કહેતા હતા, સાહેબ એના કરતાં ટ્યુશન ક્લાસ ખોલીને બેસી જાઓ ને, એક સ્કૂલ ખોલીને બેસી જાઓ ને. પણ એ અરસામાં આનંદપુરા સાહેબ આવતા હતા અમારે ત્યાં, એટલે અમને એવું લાગતું કે ભાઈ અમારા જેવા પણ કોઈ છે રસ ધરાવતા, અને મને એન્કરેજ કરતા હતા. એટલા વર્ષથી આ સંસ્થા સાથે હું જોડાયેલો છું અને વારંવાર મારે અહીંયા આવવાનું થાય છે. આપણે એવો એક પ્રયાસ કરી રહ્યા છીએ કે બધા આચાર્યશ્રીઓને મળી અને આપણા વિસ્તારની અંદર શિક્ષણની અંદર વધુ સારું કાર્ય કેવી રીતે થઈ શકે એના માટે થોડું વિચાર મંથન કરીએ અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે. ભરૂચની સદવિદ્યા મંડળ સંચાલિત બીસીએ કોલેજમાં સ્ટેટ લેવલ આઈટી કોમ્પિટિશન યોજાઈ. 2010થી ભરૂચની એમકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ કોલેજ દ્વારા ઇન્ટર કોલેજ આઈટી કોમ્પિટિશન સોલોમન આઈટીનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે શનિવારના રોજ ઇન્ટર કોલેજ આઈટી કોમ્પિટિશન સોલોમન આઈટી 2025 યોજાઈ હતી, જેમાં રાજ્યોની કોલેજોના કુલ 150થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ ઇવેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધ ઇવેન્ટમાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું ડાયરેક્ટર જીવરાજ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર હાઈવે પર સુરત તરફની લેન પર ફરી ટ્રાફિક જામની હારમાળા સર્જાઈ. અંકલેશ્વરમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 હજારો વાહન ચાલકો માટે છાસવારે સર્જાતા ચક્કાજામને લઈ સુવિધા કરતા દુવિધા સમાન બની રહ્યો છે. શનિવારે પણ સુરત તરફની લેનમાં ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી. આમલા ખાડીનું સાંકડું નાળું અને બિસ્માર માર્ગને લઈ ટ્રાફિક જામની સર્જાતી સમસ્યાનો NHAI કાયમી ઉકેલ લાવે તે જરૂરી બન્યું છે. હજારો વાહન ચાલકોના સમય અને ઇંધણના વ્યયને લઈ તેઓની હાલાકીનો પાર રહ્યો ન હતો. અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલયમાં ખેલ મહાકુંભ હેઠળ ફૂટબોલ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું. ખેલ મહાકુંભ હેઠળ અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમન ફૂટબોલ લીગ યોજાઈ હતી, જેમાં અંકલેશ્વરની વિદ્યાર્થીનીઓની ટીમ રનર્સ અપ રહી હતી. ધોરણ 4 અને 5ની વિજેતા છાત્રાઓનો ઇનામ વિતરણ સમારંભ DA આનંદપુરા સેન્ટર ખાતે યોજાયો હતો, જેમાં ટ્રસ્ટી અશોક પંજવાણી, આચાર્ય અંશુબેન તિવારી, કન્વીનર અશ્વિની સક્સેના, AIDS ચેરમેન રાજેન્દ્ર ગાંધી સહિતે ઉપસ્થિત રહી એવોર્ડ એનાયત કર્યા હતા.
पौराणिक कथाओं के अनुसार दुर्वासा मुनि के श्राप के कारण देवों की शक्ति क्षीण हो गई। देवों की शक्ति को वापस प्राप्त करने के लिए देवों और दानवों के बीच समुद्र मंथन का आयोजन किया गया। ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે 16મી ફેબ્રુઆરીથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભનું આયોજન। ભરૂચના ચાવજ ખાતે શ્રી જણેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ વિકાસ હેતુ અને પિતૃઓના મોક્ષ અર્થે ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે 16મી ફેબ્રુઆરીથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથામાં બપોરે 1 કલાકે પોથી યાત્રા બાદ કથાનો પ્રારંભ કરાશે। આ કથામાં ભરૂચના કથાકાર પ્રતીક શાસ્ત્રીજી રસપાન કરાવશે, જે કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તો દરેક ભાવિક ભક્તોને આવનારી તારીખ 16/2/2025 થી તારીખ 22/2/2025 જે રવિવારથી શનિવાર સુધીનો સમય છે, એ સમય દરમિયાન દરેક ભાવિક ભક્તોએ આ કથાને શ્રવણ કરવા માટે ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડની અંદર આવી જવા માટે એક મોટું મારું નિમંત્રણ છે। ભરૂચના આબાદનગરમાં પાકિસ્તાન ન્યુઝીલેન્ડ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક સટ્ટોડિયાની ધરપકડ, જ્યારે 2 ફરાર આરોપીની બી ડિવિઝન પોલીસે શોધખોળ હાથ ધરી છે। ભરૂચ બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે આબાદનગરમાં રહેતો સલીમ ખાન પઠાણ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડમાં ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડી રહ્યો છે। તેની સાથે નહીં પકડાયેલ આરોપીઓ સંતોષી વસાહતનો ઉસ્માન પટેલ અને અઝીઝ પટેલ પણ ચેમ્પિયન ટ્રોફી માટે સટ્ટા બેટિંગ રમાડવાના છે। પોલીસે દરોડો પાડી સલીમને સટ્ટા બેટિંગના 2 પત્રક, મોબાઈલ, રોકડા મળી કુલ ₹12,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। સટ્ટા બેટિંગ સાથે જોડાયેલ અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। ભરૂચ તાલુકાના કેલોદ ગામે પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સાઇટ પરથી એલ્યુમિનિયમના કેબલો સાધનો મળી કુલ ₹8.53 લાખની ચોરી કરી જતા તસ્કરો। કેલોદ ગામ ખાતે હાલ પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા સબસ્ટેશનોની વીજ લાઇનો નાખવાનું કામ ચાલી રહ્યું છે। કેઈસ ઇન્ટરનેશનલ દ્વારા સાઇટ પર એલ્યુમિનિયમ કેબલો અને મશીનરીથી આ કામગીરી કરાઈ રહી છે। દરમિયાન તસ્કરો સાઇટ પર ત્રાટકી 2.5 કિલોમીટરના એલ્યુમિનિયમ કેબલો તેમજ 7 મશીનો ચોરી ગયા હતા। કોન્ટ્રાક્ટ કંપની દ્વારા આસપાસ શોધખોળ કરવા છતાં કોઈ ભાડ મળી ન હતી। અંતે ભરૂચ રૂરલ પોલીસ મથકે ₹8.53 લાખના કેબલો અને એલ્યુમિનિયમની મશીનરી અંગે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે। ભરૂચના કસક ગુરુદ્વારા પાછળથી દારૂની 25 બોટલ સાથે સી ડિવિઝન પોલીસે બુટલેગરની ધરપકડ કરી છે। ભરૂચ સી ડિવિઝન પોલીસે બાતમી આધારે કસક ગુરુદ્વારા પાછળ દરોડો પાડ્યો હતો। બુટલેગર પિયુષ પરમારે પોતાના ઘરની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં દારૂનો જથ્થો સગે વેગે કર્યો હતો। પોલીસ પહોંચતા જ બુટલેગર નાસવા જતો હતો, જેને પકડી પાડી તેની પાસે રહેલી દારૂની 25 બોટલ કિંમત ₹6,000નો જથ્થો કબજે કરાયો હતો। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના 2 સહિત 4 શ્રદ્ધાળુઓના પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરતા લીમખેડા નજીક અકસ્માતમાં મોત, જ્યારે 8 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા છે। ભરૂચ જિલ્લામાં 22 શાળાના છાત્રોની ધોરણ 10 અને 12 CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ। અંકલેશ્વર અને ભરૂચની ચોકડીઓ પર પરીક્ષાને લઈ ટ્રાફિક નિયંત્રણ માટે માંગ। ધોરણ 10ના છાત્રોએ અંગ્રેજી અને 12ના વિદ્યાર્થીઓએ શારીરિક શિક્ષણનું આપ્યું પેપર। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।